જેમ અમેરિકા છે ત્યાંના લોકો સ્પેશિયલી આવતા હોય છે આ મહિનામાં, કારણ કે તમે કાઇટ ફેસ્ટિવલથી લઈને અહીંયા બધું તમને મળી શકે છે. ધારો કે જો તમારું ધાબુ 3-4 માળનું હોય તો એનો રેન્ટ 50,000થી ઉપર હોય છે, અને 2-3 માળનું હોય તો 40,000થી 35,000 એક દિવસનું ભાડું હોય છે. ભાઈ અમદાવાદ એટલે ઉત્તરાયણ, ને ઉત્તરાયણ એટલે અમદાવાદ ચોક્કસથી કહેવું જ પડે, કારણ કે અહીંની જે ઉત્તરાયણ થાય છે એ આખે દુનિયામાં તમે કંઈ પણ જગ્યાએ ફરી લો ને આના જેવી ઉત્તરાયણ ના થાય. અને એમાં પણ સ્પેશિયલી આપણા અમદાવાદમાં તો એક એવો આમ રિવાજ જેવું કહી શકાય કે લોકો પોતાના જે ધાબા છે એ રેન્ટ પર આપે છે, અને ત્યાં વિદેશીઓ લોકો હોય કે પછી જે અલગ વિસ્તારમાં રહેતા હોય છે બધા જ લોકો અહીંયા આવે છે, પતંગ ચગાવે છે, એની સાથે અલગ અલગ જે ઉત્તરાયણની વાનગીઓ છે એની પણ જહેફત ઉઠાવતા હોય છે, લિજ્જત માણતા હોય છે. તો ભાઈ આપણે અત્યારે પોળમાં આવી ગયા છીએ, પોળમાં લોકો સાથે મળીએ, પૂછીએ કે ભાઈ શું માહોલ છે, કેટલા લોકો છે આ વખતે તમને દેખાવાના છે, રેન્ટ પર જે ધાબા મળી રહ્યા છે તો એનો શું ભાવ છે, એમના શું શું વસ્તુ ઇન્ક્લુડ છે, બધી જ વાતો આપણે કરવાની છે. સ્ટે ટ્યુન વિથ અસ. મને એમ કહો કે અત્યારે આપણે પોળમાં છીએ અને લોકો રેન્ટ પર ધાબા આપતા હોય છે, તો આ વખતેનો શું માહોલ છે એનો? ખાસ કરીને તો છે ને લોકો કોટ વિસ્તારની અંદર ઘણું પસંદ કરતા હોય છે ઉત્તરાયણ મનાવવાનું, કારણ કે અહીંયા જેવી ઉત્તરાયણ આખા સમગ્ર ભારતમાં તમને ક્યાંય જોવા નહીં મળે, એટલે લોકો ખાસ કરીને અહીંયા આવતા હોય. અને સ્પેશિયલી એનઆરઆઈ પબ્લિક ઘણી આવે છે, જેમ અમેરિકા છે ત્યાંના લોકો સ્પેશિયલી આવતા હોય છે આ મહિનામાં, કારણ કે તમે કાઇટ ફેસ્ટિવલથી લઈને અહીંયા બધું તમને મળી શકે છે. તો આ વખતે શું છે રેન્ટ અને કેવો માહોલ છે ઉત્તરાયણને લઈને? માહોલ તો ગજબ જ છે અત્યારે બી, પણ રેન્ટમાં શું ધાબા પ્રમાણે બધું અલગ અલગ પ્રકારના રેન્ટ હોય છે. ધારો કે જો તમારું ધાબુ 3-4 માળનું હોય તો એનો રેન્ટ 50,000થી ઉપર હોય છે, અને 2-3 માળનું હોય તો 40,000થી 35,000 એક દિવસનું ભાડું હોય છે. બરાબર. અને આ ભાડાની વાત કરીએ તો ભાડાની સાથે આમાં કઈ કઈ વસ્તુ છે ઇન્ક્લુડ થઈ જતી હોય છે? ઘણીવાર ખાવા પીવાનું છે, પતંગ બધું છે, બધું ઇન્ક્લુડ થઈ જતું હોય છે. એમાં તમને રહેવાનું બી થોડા ટાઈમ માટે મળી શકે છે. અને એ સિવાય અત્યારે માર્કેટની વાત કરીએ કે જો રેન્ટ ઉપર ધાબાની વાત કરીએ તો આ વખતે કેટલી તેજી છે કે રેન્ટ જે છે લોકો લઈ રહ્યા છે, તો કેટલા બુકિંગ થઈ રહ્યા છે કે શું છે એનું? બુકિંગ તો ઓલમોસ્ટ મોસ્ટ ઓફ થઈ ગયું છે, એમાં આંકડો તો આપણને બી ખબર નથી, પણ મોસ્ટ ઓફ થઈ જતું હોય છે એમાં. અને આ વખતે સ્પેશિયલી માર્કેટમાં નવા પતંગ કે શું આવે છે જેથી કરીને લોકો જે વધારે ખરીદી કરી રહ્યા છે? કે પતંગમાં તો બધું બહુ અલગ અલગ પ્રકારના પતંગ, મારી પાસે મોસ્ટલી 10થી 15 પ્રકારના પતંગ હશે, જેમાં ખંભાતી છે, રામપુરી છે, જોધપુરી છે, પૂણિયા છે, પ્લાસ્ટિકના છે, મેટલવાળા આવે છે, પછી ઢાલ છે, મોટા પાવલા છે, બધા અલગ અલગ પ્રકારના મળી જતા હોય છે. જેટલા પણ લોકો બહાર સ્પેશિયલી રેન્ટ પર ધાબા આપવા માટે એ લોકોની કઈ રિક્વાયરમેન્ટ હોય છે કે અમારે આ વસ્તુ જોઈએ છે કે આવું જોઈએ છે? એમ ખાસ કરીને તે લોકો મોટા પતંગ માંગે છે, કારણ કે અહીંયાની હવા એ રીતની હોય છે કે એ લોકોને મોટા પતંગ ચડાવવાની મજા આવે છે, અને એ લોકો જો દોરી માંગતા હોય તો અમે દોરી બી કરીને આપીએ છીએ એ રીતે.